જિંદગી જિંદગી એટલે શું? ક્યાંક વાંચ્યું અને ક્યાંક સાંભળ્યું. તેમાં પૂર્યા મારી કલ્પનાના તરંગો અને તે શબ્દરૂપી રંગોના લસરકાથી સર્જાયું જિંદગીનું એક મોડર્ન આર્ટ, જે અહીં નવા વર્ષે રજૂ કરું છું. કદાચ તેમાંથી તમને તમારી જિંદગીનો નવો રંગ, નવો ઉમંગ મળી રહે, તે જ આજની શુભેચ્છા. જિંદગી તું ખારી લાગે તો આંસુ જેવી, અને બહુ મીઠી લાગે તો ડાયાબિટીસ થઈ જાય એવી તારી સાઈડ ઇફેક્ટ, અને ક્યારેક લાગે કે તું ઈશ્વરની મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. જિંદગી તારા ઉખાણા, પ્રમેય ને પ્રોબ્લેમ્સ ન સમજાય, તારા શ્વાસ અને ઉચ્છ્વાસના હિસાબો ન સમજાય, પણ બાય ડિફોલ્ટ મારું અસ્તિત્વ છે તે અનુભવાય. તું ક્યારેક સુંદર કવિતામાં દેખાતી વ્યાકરણની ભૂલો લાગે તો કોઈ વિરહિણીના આંગણામાં સાંજે ઠંડો પડેલો ચૂલો લાગે. તું પ્રેમ પત્રમાં ન ઉકલાતા અક્ષરો જેવી અધકચરી ફિલિંગ છે. તું પોતે જ કાતિલ અને તું જ તારું કિલિંગ છે. જિંદગી તું H2O ના તરલ પ્રવાહમાં આંસુ અને સ્મિતનું કોકટેલ છે, અને કદી પાસ તો કદી ફેલ છે, અને છતાં સંબંધોને વળગીને ઉપર ચડતી કોઈ સુંદર વેલ પણ જિંદગી તું જ છે. જિંદગી તું મરીઝના ગઝલના અર્થસભર શેર છે, મીરાબાઈએ પીધેલું ઝેર છે. ક્યાંક તું વેર છે, ક્યારેક તું કેર છે, પણ સર્વત્ર એવરીવેર ઠેર ઠેર તું જ છે. તું એક કમ્પલસરી લેસન છે, એક પેશન છે, અને કોઈ અનુસરવા જાય એ પહેલા તો બદલાઈ જતી ફેશન છે. જિંદગી તું ચુંબન, તડપન, આલિંગન વાળી રોમેન્ટિક ક્ષણોનો ગ્રાફ છે, તો તું પીળો ધૂંધળો જૂનો ફોટોગ્રાફ પણ છે. તું મોતને આપેલી ફ્લાઇંગ કિસ છે, તો જલ, સ્થળ, વાયુ, આકાશ 14 છે. જિંદગી તું ફાટેલા જીન્સમાંથી ઝલકતી શ્વેત ત્વચા છે, તો ક્યારેક ગૂઢ વેદ રૂચા પણ છે. તું ગતિશીલ સરિતા છે, ક્યાંક કોઈની દુર્બળતા બને છે, તો ક્યાંક અહમ બ્રહ્માસ્મિ જેવા મંત્રોની પવિત્રતા પણ તું જ બને છે. જિંદગી તું સિતારના તારમાં મસ્તીનો સાર છે, પનિહારીની ગાગરનો ભાર છે, અને માના ગર્ભમાં ક્ષણે ક્ષણ ઉઘડતો એક નવો આકાર પણ તું જ છે. તું માના હાલરડાનો સુંદર સ્વર છે, તો ક્યારેક ડોનની ધમકીનો ડર પણ છે. જિંદગી મંદિરની આરતીના ઘંટારવે પ્રગટતો શ્રદ્ધાનો શોર તું છે, અને એક સરખી ઉચ્ચ આત્મિક ફિલોસોફી જેવી ક્યારેક બોર પણ તું જ છે. જિંદગી તું મગરૂરી છે, ખુમારી છે, ક્યારેક મોતની સામે નીકળેલી પળપળની સુપારી છે. જિંદગી તું ગુરુ ગોવિંદસિંહની બાની, નર્મદની કાવ્યશૈલી, વર્ડ્સવર્થની વાણી, કબીરની કથની, સુરદાસની સાખી, તુલસીદાસની ચોપાઈ અને બુલ્લે બંદગી છે. તું આલ્ફ્રેડ હિચકોકની હોરર ફિલ્મનું થ્રિલ છે, છતાં તારામાં રોમેન્ટિક ફિલ્મ જેવી સુંદર ફીલ છે. જિંદગી તું ચાર્લી ચેપ્લિનના રખડુ પાત્રની લાચાર વોક છે, તો ક્યાંક નિર્દોષ બાળકશી બે રોકટોક પણ છે. તું ઉછળતી ચીયર્સ લીડર્સ જેવી જોરદાર મસ્તી બને છે, તો ક્યાંક ભવ્ય ભૂતકાળની ભૂસાતી હસ્તી પણ બની જાય છે. જિંદગી તું મેઘાણીનો કસુંબીનો રંગ અને કૃષ્ણની ગીતાનો સત્સંગ છે. તું કુટુંબ પ્રેમની વાલ્મીકી રામાયણ છે, તો યાદવા સ્થળીથી વિહવળ બનેલું કૃષ્ણાયન પણ તું જ છે. જિંદગી તું રંગબેરંગી શરીર પરના ટેટુ કે છુંદણા છે, અને સાથે સાથે એકાકી ફકીરના સળગતા તાપણા પણ છે. તું તબલાની થપાટ પરનો તાલ છે, અને મૃત્યુ સામે 24/7 ઉઠાવેલી ઢાલ છે. તું આવતા જન્મ માટે લખાયેલો કર્મનો ડ્રાફ્ટ છે. તું કળા છે, કસબ છે, ક્રાફ્ટ છે. જિંદગી તું વકીલોની દલીલોની ચતુરાઈ છે, અને કન્યા વિદાયની સુખ શોક મિશ્રિત શરણાઈ પણ છે. તું એક સેકન્ડમાં બધું આપણી સામે હાજર કરી દેતું ઇન્ટરનેટ એટલે જિંદગી, અને અનામી અજાણ્યા ચહેરા સાથે થતી ખાનગી ચેટ એ પણ જિંદગી છે. જિંદગી
તું કોઈ પણ વિષયને સમાવતું સર્ચ છે અને ક્ષણ, પળ અને સેકન્ડને પકડી રાખતું પર્સ પણ છે. જિંદગી તું બધાને શોધે તેવું એક સુંદર પ્રેત છે અને દિશાહીન રજળતો બધાનો પ્રેમ છે. તું નાસ્તિકોથી અજ્ઞેય છે અને અંધશ્રદ્ધાળુઓનો વહેમ છે. જિંદગી તું બતાવને તું કોણ છે. તું છે અને નથી, અને નથી છતાં તું છે. તારું કામ શું છે? કદાચ આ બધું સમજાતું નથી ને, એટલે જ જિંદગી તું જિંદગી છે અને તેથી તો વધુ ગમે છે, અને તેથી જ કહીએ કે લવ યુ જિંદગી.